તો ગાઈસ આપણે જઈ રહ્યા છે અત્યારે સાવલી પુણે આ દીપો ગાઈસ આપણે બાઇકમાં હવા ઓછી છે હવા પૂરા દીપો લેતા આવ્યો ગાઈસ બાઇકમાં તો પંચર નીકળી ગયું પંચર બનાવવું છે હવે પંચર બનાવવા ગાડી મળતી તો ગાઈસ આપણો પંચર બની રહ્યું છે કાકા પંચર બનાવે છે એટલે પંચર બનાવીને નીકળી ગયા છે હવે જઈએ આગળ શોરૂમ બાજુ ફરવા તો ગાઈસ આપણે શોરૂમ પર આવી ગયા તમે જોઈ શકો છો બજાજ નું શોરૂમ આ દીપો તો ગાડી જોવે કારી ગાડી લાવશું હા લાગશે વાર બનાવશે મજા શું કેવું તમારું દિલીપભાઈ લાવવાની કાર લાવવાનો કાયદેસર હવે અમે શોરૂમ ની અંદર જઈએ છે આપણે બાઈક લેવા નહીં ખાલી ફરવા માટે જઈએ શું જોવે આનું હે ને બધા રૂગડા બધા લઈ જાય પણ કોઈ હાલવા જ નહીં આવતા આ દીપાનું શર્ટ અને પહેરી દીધું તો દીપો જો કરે આપડા જયેશભાઈ બાઇક સર્વિસ કરે હે એન્જિન ખોલ નાખ્યું છે આપડે જો બધાને મળીને નીકળી ગયા છે તો હવે જઈએ ચાવલા બનાવો તો ગાઈસ આપણે ચાવલાના ગેટે આવી ગયા તમે જોઈ શકો ચાવલા ગેટ સાથે ચાવલા બનાવ્યા છે જોરદાર નજારો તમને બતાવો દીપન સાઈડ પાણી તો ગાઈસ આપણે બાઈક અહીં મૂકી દીધું ચાવલા આવી ગયા હવે આપણે ચાવલા જઈએ અને દીપો બોલે મારી જાય જય શ્રી રામ તો ગાઈસ આપણે આવી ગયા છે હનુમાન દાદાના દર્શન કરાવું તમને હવે શનિદેવ મહારાજનું મંદિર રહ્યું છે અમે દર્શન કરતા આવીએ હવે બતાવું તમને બન્યા રહેજો તો શનિ દાદાનું મંદિર આવી ગયા છે ગાઈસ આપણા મંદિરની પાછળ તલાવ છે તલાવ છે તમને બતાવું ગાઈસ આપણે ફોટાશૂટનો પ્રોગ્રામ હતો પણ હવે કેન્સલ રાખ્યો છે મજા આવે નહીં અત્યારે એટલે ફોટાશૂટમાં પછી રાખશું મળીએ બીજા બ્લોગમાં જય માતાજી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં